તો આજે જવાનું તો અમારે મેચ રમવાનું. અમે નીકળી ગયા રસ્તા પર. તમે જોઈ શકો છો પૈસાનો પાવર ફોજમાં નથી. આઈફોન હોવા છતાં અમે કેવી રીતે રમવા. તો આપણે ને આપણો મિત્ર ગુજરાતી ફોજી હતા. આપણે તો નીકળી ગયા રૂમની બહાર નીકળી તો નાકા ઉપર જોયું તો અમારે સાહેબ હતા એની ડ્યુટી હતી. એને પણ મેચ રમવાનો શોખ હતો. એ પણ આગળ પાછળ ગાડી લઈને હતો. હું મારો મિત્ર નીકળી ગયા આગળ રસ્તામાં પાછળ હતા. ત્યાં જોયું તો આસામનો નજારો તમે જોઈ શકો છો કેવી રીતે હરિયાળી હોય. તો અમારી આગળ તો ત્રણ સાહેબો થઈ ગયા હતા. અમારે એના આંબા પડે ને અમારે કેપ્ટન હતા. અમને પેરેણે રમવા લઈ જતા. એકવાર અઠવાડિયામાં રમવાનો મોકો મળતો હોય તો આપણે પણ સાહેબોની પાછળ હતા. આપણે પાછળ હોય તો આપણે તો એન્ટ્રી પાડવી પડે ને, કેમ કે આપણે તો આગળ બેસતા નતા. બેટ હાથમાં આવે એટલે ભૂકા કાઢી નાખવાના છે. એવી જ રીતે ગુજરાતી ફોજી આપણી પાછળ હતા. આપણને શિખામણ આપતા હતા. આપણો વિડીયો ઉતારતા. અમારી સામે ટીમ હતી વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી. એટલે અમારે વેસ્ટ ઇન્ડિઝમાં પૂગવા માટે જંગલનો સફર તો કરવો પડે ને, એટલે વેસ્ટ ઇન્ડિઝના જંગલમાંથી પસાર થઈને અમે જતા હતા મેચ રમવા. અમે અમારા સાહેબોને આપી લીધા ને અમને આપી દીધા દડા હાસવા. કેમ કે નાના ખેલાડીઓને બધું હેન્ડલિંગ કરવાનું હોય. મોટા બેટ્સમેન હોય આગળ જતા હતા. એ બધા કેપ્ટન હતા. આપણે હતા લોઅર ઓર્ડર ને મિડલ ઓર્ડર ને એવા બેટ્સમેન હતા. આપણે પછી દડો આપી દીધો સાહેબ ને. આપણે બધી બતાવી દીધી ફોજીની એક્શન. કેમ કે આપણે બધું હાલે. બંદૂક હોય તો હાલે ને બેટ હોય તો હાલે. તમે જોઈ શકો છો અહીંના રસ્તા જે વેસ્ટ ઇન્ડિઝમાં અમે પોકતા હતા રસ્તા જોઈને અમે સાહેબના વખાણ કરતા. એક સાહેબ કેપ્ટન તો અમારા બહુ આગળ હતા. એ જોઈને તો અમારું નાકું આવી ગયું. CRPF નાકું આવી ગયું. એટલે અમે અમારા સાહેબોને મળી ગયા. ત્યાંથી પછી પાછા થઈ ગયા શૂટ. ત્યાંથી પાછો રસ્તો બહુ લાંબો હતો. આપણા હાથમાં આવી ગયું. પછી નાકેથી લઈ લીધું બેટ ને આપણે ગુજરાતી ફોજી આપણને વાહ આમતા થાય. એ જોઈને અમે તો નીકળી ગયા બાબા કોકના ખેતરમાંથી 8 બીટ. કોકના ખેતરમાં 8 બીટ જીકાવ્યો. અમારા સાહેબો હતા 2 સ્ટાર ને આઈફોન વાળા ને. આપણે તો વાહ બેટ લઈને જતા હતા. ઓહો કેવી આપણે સેફ ફોજમાં પણ આપણે જવું કઈ રીતનું પડે. કેમ કે મેચ રમવાનો એટલો આનંદ હોય તો મારો ભાઈ શું કરું. આપણો હરખ હોય આપણી ખુશી હોય એના માટે આપણે ગમે કરીએ. ખેતરમાંથી જવાય ત્યારે નાની પોકેડીમાંથી અમે તો હાલતા હતા. ત્યાં તો તળાવ ને હા એવો વેસ્ટ ઇન્ડિઝનો નજારો હતો. તમે જોઈ શકો છો વેસ્ટ ઇન્ડિઝમાં. વેસ્ટ ઇન્ડિઝ અંડર અમે પ્રવેશ કરી લીધો. અમે પહોંચી ગયા ગ્રાઉન્ડ. ત્યાં જોઈ શકો છો વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો બહુ પ્રેક્ટિસ કરતા. અમને એમ કે આજ તો અમારા ભૂકા કાઢી નાખશે. અંદર કરતા તમને વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટનના દર્શન થઈ ગયા. ક્રિસ ગેલ તમે જોઈ શકો છો. ક્રિસ ગેલ તો એવી પ્રેક્ટિસ કરી તો ફાડી નાખશે. ત્યાં તો આંડ્રે રસલ ને DJ બ્રાવો અને એમ લાગ્યું કે આજ તો અમને હરવી જ દે. વિકેટ કીપર બ્રેન્ટ લારા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ તમે જોઈ શકો. આપણે તો અંદર જઈને ગ્રાઉન્ડની પ્રદક્ષિણા કરી. પછી તો આપણે પહોંચી ગયા વેસ્ટ ઇન્ડિઝની ટીમ પાસે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ તો પ્લાન બનાવતી. ત્યાં તો જોયું તો ઓહો એવા મોરા હતા ને કે ઓહો આગળ એક દડો બેટે અડાડશે એટલે દડો તો ફાડી જ નાખશે. એવા ખેલાડીઓ હતા. ખેલાડીઓને જોઈને જ આપણે બીક લાગી ગઈ. પછી તો કાંઈ વાંધો નહીં, બીવાનું છે જ નહીં. આપણે પછી પ્રેક્ટિસ કરવાની હતી. પ્રેક્ટિસ કરી લીધી. આપણે કંઈ મોળા ખેલાડી તો હતા નહીં. પછી મેચ રમવાનું ચાલુ કર્યું. ત્યાં તો હવે અમારું પેવેલિયન હતું. અમને આપી દીધી પેલી બેટિંગ. કેમ કે આપણાથી બીક ગયા હતા. પછી અમારા સાહેબ તો બોલ પેનનો ચોપડો લઈને સ્કોર લખવાનું ચાલુ કર્યું. અમારું પેવેલિયન તમે જોઈ શકો છો. એ પછી અમારા ઓહો કેપ્ટન જે અમારા અમ્પાયર જાય છે. અમ્પાયરને તમે જોઈ શકો છો. પછી અમારું હળવું મેચ રમવાનું ચાલુ કર્યું. મેચ તમને આમાં આખી જોવા મળશે ને, કેમ કે અહીં કટકે ઉતારેલો છે. એટલે આખી મેચ જોવા માટે તમને પાછળથી વિડીયો આવશે. તો જોઈ તો ઓહો પાછળ અમારી એડવર્ટાઈ ગાય માતાની એડવર્ટાઈ ને બધું આવતું હતું. અમારા નાના ખેલાડીઓ પહેલાં ઉતરવાનું ચાલુ કર્યું. આપણો વારો તો નિરાતે આવે ને. તમને ખબર છે મેન બેટ્સમેન તો પાછળથી જ વારો આવે એમને તમને ખબર જ છે. તો આપણો વારો આવી ગયો. તમને બતાડી દો. આપણે આવતા હોય તો પેલો સક્કો માર્યો. કેમ કે આમાં અડધું જ બતાવવાનું છે. એટલે આપણે તમને ધારો ટેલર તો બતાવવું પડે ને, કે તમને એમ થાય ખાલી ફાંકા મારે. ખાલી ફાંકા નથી મારતો. તમે ટેલર જોઈ લો. પહેલાં બોલ આવીને 6 માર્યું. પછી હળવું આપણે રમવાનું ચાલુ. આવી જ રીતે ભર બપોરે અમે મેચનો આનંદ મળવા કેવી રીતે પ્રયાસ કર્યો તમે પણ જોઈ શકો છો. અને આખી મેચ તમને આગળ આના પછીના પાછળના વિડીયોમાં જોવા મળી જશે. તમે જોવાનું ચૂકતા નહીં. આવી જ રીતે અમારા નાના બ્લોગ જોવા માટે અમને અત્યારે ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.